દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી ખાતેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 5 જીવતા કારતૂસ સાથે વધુ એક ઇસમને દહેજ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલનાઓ દેશી હાથ બનાવટની પિસ્તોલ ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે, જેથી ચોક્કસ મળેલ માહિતીના આધારે સદર જગ્યા ઉપર જતા એક ઇસમ હાજર મળી આવેલ હોય, જેની ઝડપી તપાસ કરતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ સાથે મળી આવેલ હતો, જેથી સદર આરોપી વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે 9 કલાકે દહેજ પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ પોલીસે एक पिस्तौल साथे 2 इसમને झड़पी पाड़िया था। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।